મંડ્યા છીએ અમે કે હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આજે આખા 1 વર્ષ પછી આપણે વ્લોગની સ્ટાર્ટિંગ કરી નાખી છે અને આજે આપણે જવાનું છે ગામડે અને ગામડે જઈને આપણે જઈશું આપણા ભવાની માતાજીના મંદિરે અરણે પગપાળા. જી હા મિત્રો, આપણે સહીશું નહીં તો આપણે જવાનું છે પગપાળા અને આપણે 1 વર્ષથી વ્લોગ નથી નાખ્યો તો એનું કારણ અમુક હોય છું તે છે, બાકી તો કંઈ નહીં. અને 1 વર્ષ પહેલાં એટલે કે આપણે લાસ્ટ વ્લોગ નાખ્યો તો ભવાની માતાજીના મંદિરે ગયા હતા આપણે, તે લાસ્ટ વ્લોગ હતો આપણો. અને આજે આપણે પગપાળા જવાના છે તો મેં ઘણા બધા મહિનાઓથી હું વ્લોગ તે બાદ નાખતો નહોતો, તે મેં વિચાર્યું કે હવે આપણે ગમે ત્યાં જઈએ તો સ્ટાર્ટિંગ હવે આપણે ત્યાંથી જ કરશું. તો મિત્રો હવે આપણે અહીં જવાનું છે 1 વર્ષ પછી, તો આપણે સ્ટાર્ટિંગ હવે ત્યાંથી જ કરશું વ્લોગની. અને ફરીથી આપણે યુટ્યુબમાં ધમાલ મચાવવા આવી રહ્યા છે તો મિત્રો સપોર્ટ ફૂલ કરજો ને. આજે આપણે જવાનું છે ગામડેથી રાતે મોડા 1-2 વાગે આપણે નીકળશું. વધુ વ્લોગમાં આગળ કહીશ, વ્લોગમાં બને રહેજો એન્ડ સુધી. અને મિત્રો જય માતાજી કોમેન્ટમાં લખતા જજો. અને આપણે હવે 1-2 વાગતા નીકળીશું એટલે આપણે ત્યાં કને 14મી આગલા દિવસે એટલે પૂનમના આગલા દિવસે પહોંચી જઈશું. તો તમને બધી ધમાલને મોજ બતાવીશ, તે માટે બને રહેજો એન્ડ સુધી. તો મિત્રો આપણે આપણી ધન્નુને બાય બાય કરીને સોડાવી લીધી છે નવી જમકુડી. તો જોઈ શકો છો મિત્રો, આપણે નવી જમકુડી સોડાવી છે એટલે નવી રિક્ષા સોડાવી લીધી છે. અને જમકુડી થોડી ઘરડી થઈ ગઈ હતી એ માટે આપણે સોડાવી લીધી છે જમકુડી. સોરી મિત્રો, થોડી ભૂલ થાય છે બોલવામાં, ઘણા દિવસો પછી વ્લોગ એટલે વર્ષ પછી વ્લોગ ચાલુ કર્યો એટલા માટે. તો સપોર્ટ કરો મિત્રો. તો ચલો હવે નીકળીએ. તો જુઓ મિત્રો, આપણે ડાયરેક્ટ આવી ગયા હતા લખતર માતાજીની ધજા લેવા માટે. તો મિત્રો આપણે જો લખતરથી લઈ લીધું હતું આ બ્લૂટૂથ સ્પીકર. ચાલીને જઈએ તો મજા આવે ને. તો હેલો મિત્રો, તો અત્યારે વાગી ગયા છે રાતના 1 અને હવે આપણે જાગીને તૈયાર થઈ ગયા છીએ. અને અત્યારે આપણે અડધી કલાકમાં ચાલવાનું ચાલુ કરીશું. અને અત્યારે આપણે તૈયાર થઈને નહીં ધોઈને ચા નાસ્તો કરવા બેસી ગયા છીએ મિત્રો. મમ્મી બેનને બધા આવવાના છે. ફૂલ એન્જોયને ફૂલ મસ્તી કરવાની છે. તો વ્લોગમાં બને રહેજો એન્ડ સુધી. આગળનું બધી માહિતી કમ્પ્લીટ આપીશ તો વ્લોગમાં બને રહેજો એન્ડ સુધી. તો જુઓ મિત્રો, મંદિરે આવી ગયા છે ને હવે આપણે અહીંથી ચાલવાની શરૂઆત કરીશું. તો બધાને જય બુટ ભવાની. તો જુઓ મિત્રો, કંઈક આટલી પબ્લિક હાલવાની છે, સંઘ જેવો માહોલ થઈ ગયો છે, ફૂલ મોજ કરવાની છે. ઓય બધા ના આવશે એ. તો જય માતાજી મિત્રો, તો આપણે હવે ધજા લઈને નીકળી પડ્યા છે. હું ધ્રુવભાઈ આપણે જોડે હાલશું, મારા પરથી ધજા લઈશું અને હવે ડાયરેક્ટ જવાનું છે અને ચાલતા. તો ફૂલ સપોર્ટ કરતા રહેજો. ફૂલ આગળ તમે બધું શું થાય છે બધું બતાવીશ, ત્યાં સુધી સપોર્ટ કરતા રહેજો. તો જુઓ મિત્રો, ચાલતા કડું ગામ વટી ગયા છીએ અને બધી આપણી ફોજ આગળ હાલી જાય છે, પાછળ હાલી આવે છે મિત્રો. તો જુઓ મિત્રો, માતાજીની દયાથી હાલ્યા જાય છે. થોડો થાક તો લાગે છે, લાગે તો તીર. તો જુઓ મિત્રો, આમાં જો એક નાનો છોકરું આવે. તો જુઓ મિત્રો, અમારા એક નાના છોકરાને પણ હલાડવી છે. આમ કરી દે, હાઈ કરી દે. આઈન પપ્પા છો નહીં ના. તો મિત્રો જો પપ્પા અમને રિક્ષા લીધી છે, કારણ કે જે ચાલી ના શકે તે લોકો બેસી જાય અને લોકોના ઠેલા જરૂરિયાતની વસ્તુ તેમાં રહી શકે તે માટે રિક્ષા લીધી છે આપણે. મિત્રો આપણે ડેરવાડા ગામ વધી ગયા છીએ અને હવે આપણે બધા થાક ખાવા અહીં બધા બેઠા છે. તો મિત્રો બહુ ચાલે છે. હવે આપણે આપણી તન્નોને વિરામો આપ્યો છે. તો જોઈ મિત્રો આગળ બધું હાલવાનું છે, પગ દુખે છે, ધીમા હાલે જશું ને. તો
તો મિત્રો સવાર પડી જાય છે ચાલતા ચાલતા, અને આપણે એક આ પાવવાળા એક ભાઈએ આપણને સવારમાં ઉતારો આપ્યો કે થોડી વાર બેસો, ચા નાસ્તો કરાવીએ, થાક ખાઓ થોડી વાર. એટલા માટે આપણે બેઠા છીએ બધા. પપ્પાને બધા રિક્ષા લઈને આવે છે. તો વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહો. જય માતાજી. જય માતાજી. જય માતાજી મિત્રો, અમે એને ચાલીને જવી છીએ. હાલો એને ચાલી. લાકડી મારી છે. તો જુઓ મિત્રો, અમે હવે હવડા નીકળી પડ્યા છીએ. મિત્રો આપણે એક વર્ષ પછી લોક નાખો છે, તો સપોર્ટ કરજો. અને આ બધા હાલવા માંડ્યા છીએ અમે, જોઈ શકો છો. પાછળ દોડવું આવે જ છે. આ છે અમારા ભુવાજી, આમાં બાપા પગપાળા અમે જઈ રહ્યા છીએ. व्हाट्सएप बोला हबीबी, आई एम दुबई से होती, तुम कहाँ से होती? તો મિત્રો આપણે એક ભાઈના દીકરાને લઈને જવાનું હતું એને, તો આપણે જો અત્યારે ધ્રુવભાઈ ધક્કો મારી રહ્યા છે અને હાઈવે ઉપર હાલી રહ્યા. તો બધા હાઈવે ઉપર વાહન ચાલકોને વિનંતી કે થોડા હાલતા હોય એટલે થોડી ઓછી સ્પીડમાં વાહન ચલાવવાના, અને માણાને ઘસીને નહીં હાંકવાના. કેમ કે અમે અત્યારે ચાલી રહ્યા છીએ, ખૂબ નજીકથી લોકો વાહનો લઈ જાય છે, તો તે બાબતનું ખૂબ ધ્યાન રાખવું. અને આને તો જો મજા આવી રહી છે. એ શું નામ તારું? માતાજી મિત્રો, તો અત્યારે આપણે ધરજી મેણી બાપા સીતારામની મોઢુલીએ રોકાણ હતા. અહીં કને સરસ મજાની ભાવિક ભક્તો માટે આરામની સુવિધા કરેલી છે. તો 2-3 કલાકે આરામ કરીને અત્યારે કેટલા વાગ્યા? હા 2 વાગ્યા, એટલે હવે આપણે 2 વાગે ચાલવા નીકળશું. તો મિત્રો ચાલતા આપણે બધા બહુ આગળ આવી ગયા છે ને મિત્રો. હવે ખબર પડે છે કે પગની શું હાલત થાય છે. બીજી ફેર ન આવું હાલે મિત્રો. બહુ આગળ જુઓ મિત્રો, તાપ પણ એટલો, સુરત દાદા એટલા તો પ્રસન્ન થયા છે. અને એમાં કે હાલો મિત્રો આગળ આવે આપણે. હા આપણે હવે આગળ શિયાળ ગામમાં રોકાશું રાત. તો આગળ બધું શું થાય છે બતાવો. ચલો. જય માતાજી મિત્રો, તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ શિયાળ રાધા કૃષ્ણના મંદિરે. ઉતારો કર્યો છે અને મિત્રો હવે આપણે થાકી ગયા છીએ, તો જયા બેન નાખવાના એવું હા. તો મિત્રો આપણે ઉતારો કર્યો છે અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. અને અત્યારે હવે આપણે રાતના 2 થી 3 વાગ્યાના વચ્ચે નીકળશું અને સીધા આપણે અહીંને જ પહોંચશું. હવે કંઈ રૂકવાનું થતું નથી, થાકી ગયા છીએ. તો મિત્રો આપણે શિયાળેથી રાતે 2 વાગે ચાલવા નીકળી પડ્યા હતા અને અત્યારે આપણે વચ્ચે રસ્તામાં પહોંચ્યા છીએ. ખબર નથી ક્યાં પહોંચ્યા છે. તો હવે આપણે સીધા જ મળીએ અણે જ જઈને. તો જુઓ મિત્રો, હવે આપણે શિયાળેથી હાલતા આપણે અણે પહોંચી ગયા છીએ. અને આપણા મમ્મી કરી રહ્યા છે દંડવત, અને મંદિરના પ્રવેશદ્વાર હજુ ખુલ્યા નથી એટલે દંડવત કરે છે. જય મા બુટવારી. તો મિત્રો હવે આપણે થાકી ગયા છીએ, તો હવે હું તમને મળું થોડા ક્ષણો બાદ. થોડો આરામ કરી લો, ત્યાં સુધી બાય બાય. તો મિત્રો આરામ કરી લીધો છે ને અહીં માતાજી ગરબા રમી રહ્યા છે. પ્રોગ્રામ હોય બતાવો, બાકી હવે તમને ડાયરેક્ટ મળીશું સવારે.
દર્શન કરીને પછી નીકળીએ ઘર બાજુ કે આ બીજી કોઈ જગ્યાએ દર્શન કરવા જઈએ. માતાની રજા લઈને નીકળીએ ભાઈલા જવા મોગલમાના દર્શન કરવા. પહોંચી ગયા છીએ ઝુંઝાવાડ વાળા મોગલધામ ભાઈલા, જોઈ શકો છો. તો મિત્રો ઘરે આવીને આરામ કરવામાં થાકી ગયો હતો તો એન્ડ કરવાનો વ્લોગ ભૂલી ગયો. તો હવે આપણે બીજા ધમાકેદાર વ્લોગમાં મળશું. ત્યાં સુધી જય બુટ ભવાની, જય માતાજી.